ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં આગામી દિવસોમાં યોજાનારી ભવ્ય મહાયાત્રા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આગામી 11 તારીખે વંદે માતરમ શીર્ષક અંતર્ગત મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયાત્રાનું પ્રસ્થાન પાણીની ટાંકી પાસેથી કરવામાં આવશે અને યાત્રા જવાહર મેદાન સુધી પહોંચશે, જેની માહિતી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। આ યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયેલા વિવિધ દ્રશ્યો જોવા મળશે, જેમાં આશરે 400 બાળકો શંખનાદ કરીને યાત્રાને ગૌરવસભર શરૂઆત આપશે। સાથે જ 400 જેટલી બાલિકાઓ ભારત માતાના વેશમાં યાત્રામાં ભાગ લેશે। ઉપરાંત 300 જેટલા બાળકો સરદાર વલ્લભભાઈ પટેલના વેશમાં જોવા મળશે। યાત્રામાં ભાગ લેનારા અન્ય લોકો પીતાંબર વસ્ત્ર ધારણ કરીને દેશભક્તિનો સંદેશ ફેલાવશે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત આ મહાયાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને એકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો। લઈ અને ડ્રોન શો સુધીની સ્વરૂપે વાત કરી, પરંતુ આખા કાર્યક્રમમાં આ એક નેશન ફર્સ્ટ તો છેલ્લે એટલું કહું કે ગુરુકુળ પરિવાર વતી અને એમાંના તમે બધા સભ્યો છો, પણ છતાં ફરીથી ગુરુકુળ પરિવાર વતી વંદે માતરમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ વંદે માતરમ દેશ કી ધડકન શીર્ષક અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમની બહુ ટૂંકમાં હું રૂપરેખા જણાવું। પાણીની ટાંકીથી 11 તારીખે બપોરે 1 કલાકે વિશાળ મહાયાત્રા છે એ ત્યાંથી પ્રસ્થાન કરશે। આ યાત્રાનું પ્રસ્થાન પણ એક પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર હશે। વિવિધ ફ્લોટ્સ, ભારત માતા, સરદારની આરતી સાથે આ કાર્યક્રમનું પ્રસ્થાન થશે અને 400થી વધારે બાળકો શંખનાદ કરી આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે। આ કાર્યક્રમમાં 400થી વધુ ગુરુકુળની બાલિકાઓ ભારત માતાના પરિવેશમાં આવશે। 300થી વધુ વિદ્યાર્થીઓ છે એ સરદાર પટેલના પરિવેશમાં આવશે અને આ 400થી વધુ બાળકો શંખનાદ કરી આ કાર્યક્રમની શુભારંભ કરાવી શોભા વધારશે। સાથે આ કાર્યક્રમમાં અનેક આકર્ષણના કેન્દ્ર છે। ટીમલી નૃત્ય છે, નાસિક ઢોલ છે, શાળા સંકુલના બેન્ડ છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હશે। આ આખી જ યાત્રા પીતાંબર પીળા વસ્ત્ર પરિધાન સાથે યોજાશે, કારણ કે ભગવાન શ્રી નારાયણ કૃષ્ણનો એ પરિવેશ પણ પીળા રંગનો છે। મા શારદાનો પ્રિય રંગ પણ પીળો છે, શાંત અને સદભાવનાનો રંગ છે। એટલે ગુરુકુળ આ આખી યાત્રા છે એ પીળા પરિધાન સાથે કરશે। બરાબર 4:15 કલાકે યાત્રા છે જવાહર મેદાન ખાતે પૂર્ણ થશે અને જવાહર મેદાનમાં એ પછી ગુજરાતના 2 પ્રસિદ્ધ શબ્દસૂર સાધકો સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવી એ એમના શબ્દ અને સૂરથી આ વંદે માતરમની અભિવ્યક્તિ કરશે। આ કાર્યક્રમનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એ ભાવનગરમાં પહેલીવાર યોજાવા જઈ રહ્યો છે એ વિશાળ ડ્રોન શો છે। 400થી વધુ ડ્રોન એક સાથે ઉડી એ વંદે માતરમ, સરદાર પટેલ અને ભારત માતાની વંદના છે એ કરવાનો અમારો આ મુખ્ય ઉપક્રમ છે। અત્યાર સુધી સમગ્ર ભારતમાં પહેલીવાર આ વંદે માતરમને અનુલક્ષીને આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। વંદે માતરમ, જય સ્વામિનારાયણ। વંદે માતરમ દેશ કી ધડકન એ શીર્ષક તળે ભાવનગરની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર એક મોટી મહાયાત્રા અને એક મોટી સભાનું આયોજન કરવા જઈ રહી છે। ખાસ કરીને આ મહાયાત્રાની અંદર કેટલા બધા આકર્ષણો હશે, એની અંદર વાલીઓ, વિદ્યાર્થીઓ અને ભાવમેણાવાસીઓ જોડાય છે અને પીળા પીતાંબર પરિધાન શ્રી કૃષ્ણ ભગવાન અને મા સરસ્વતીને પીળા વસ્ત્ર બહુ પસંદ છે, એટલા માટે પીતાંબર થીમથી અમે આગળ વધવાના છીએ અને 25,000 કરતાં વધારે લોકો આમાં જોડાય છે એવું અનુમાન અમે રાખી રહ્યા છીએ। ખાસ કરીને આ મહાયાત્રાની અંદર ટીમલી, સીધી ધમાલ, નાસિક ઢોલ, સ્કેટિંગ, રાસ ગરબા, કરાટે એવા અનેક આકર્ષણો છે કે જે મને અને આપ સર્વેને જોવા બહુ ગમશે। અને આ લગભગ ભાવનગરમાં પાણીની ટાંકીથી 1:15 ત્યાંથી પ્રસ્થાન કરશે, 4:15 જવાહર મેદાનની અંદર એકત્રિત થશે અને પછી 4:30થી સરસ મજાનો ત્યાં કાર્યક્રમ છે। સાંઈરામભાઈ દવે વંદે માતરમને રિલેટેડ બધી વાતો કરશે એમની શૈલીની અંદર, અને કીર્તિદાનભાઈ છે એ વંદે માતરમ અને દેશભક્તિના બીજા ગીતો ગાય અને વંદે માતરમને આખું એક પબ્લિકલી સરસ રીતે આખું ગીત ગૌરવશે। એ ટાઈપનો અમારો
આખો કાર્યક્રમ છે. વંદે માતરમ. જય સોમનાથ.